ગરીબીનો અર્થ અને તેના નિર્દેશકો. હું છું દીપક નડિયાપરા, ડીસીસી હાઈસ્કૂલ, જામનગર. ગરીબીનો અર્થ અને તેનું સ્વરૂપ જોઈએ. ગરીબી એ કોઈ કુદરતી ઘટના નથી, પરંતુ માનવસર્જિત પ્રક્રિયા છે. જ્યારે સમાજના અમુક લોકો પોતાના જીવનની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, કપડાં અને રહેઠાણથી વંચિત રહીને જીવન ગુજારતા હોય તેવી પરિસ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. જેમ સૌંદર્યની ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી, તેમ ગરીબી પણ એક ગુણાત્મક ખ્યાલ હોવાથી તેને ચોક્કસ શબ્દોમાં બાંધવી મુશ્કેલ છે. ગરીબીના મૂળમાં મુખ્યત્વે તો આવકની અસમાનતા જ રહેલી છે. ગરીબીનો પરંપરાગત અર્થ: જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતને સંતોષી શકતો નથી, તે પરિસ્થિતિ ગરીબી કહેવાય.